અને અવલંબન એટલે પડતી વખતે પકડાય એને અવલંબન કહેવાય. તમે દાદર ચડતા હો, અડધો ચડી જાઓ અને પગ લપસે તો હાથ ફેલાવો અને જે હાથમાં આવે એ પકડીને બચી જવાય. અડધો દાદર ચડ્યા પછી જે હાથ ફેલાવીએ અને જે હાથમાં પકડાઈ જાય, જેના દ્વારા આપણે બચી જઈએ, એનું નામ અવલંબન કહેવાય. પડી રહ્યા છીએ, ગોસ્વામીજી કહે કે હવે રામનું નામ પકડી લો, હવે રામને પકડી લો, એ તમને બચાવશે. હવે પ્રભુને પકડો. કળિયુગમાં પ્રત્યક્ષ પરમાત્મા મળવા બહુ કઠિન છે. આપણને ઈશ્વર સ્વયં આપણી પાસે આવે દર્શન દે એ કઠિન વાત, બહુ કઠિન છે. તમને કોઈને મળવા આવે તો બહુ સારું, પણ આવું નથી બનતું. નજીકના ભૂતકાળમાં ઈશ્વર કોઈને રૂબરૂ મળ્યા હોય એવું કોઈ દ્રષ્ટાંત નથી મળતું નજીકના ભૂતકાળમાં. પણ મહાપુરુષો એમ કહે કે જેને નામ મળી જાય એને સમજવાનું કે મને રામ મળી ગયા છે. જેને કથા મળી જાય એને સમજવાનું કે મને કૃષ્ણ મળી ગયા છે. કળિયુગમાં એ નામના રૂપે મળે છે, એ કથાના રૂપે મળે છે. એટલે આ ભક્તિ શાસ્ત્ર છે ને. સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરી સુખદેવજી મહારાજે, ચતુશ્લોકી ભાગવતની કથા કરી,